ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. 1 મિનિટના સંદેશમાં આગળ વધીએ. ગઈકાલે આપણે સમૃનિઓ વિશે જોયું હતું, રાઈટ? સમૃનિઓ કઈ રીતે ઉદ્ભવ્યા અથવા કઈ રીતે અસ્તિત્વમાં આવ્યા એ આપણે બહુ ડિટેલમાં જોયું હતું. એની જ અંદર થોડુંક આગળ વધીએ તો આપણને ખબર પડે કે જ્યારે યહૂદા બિન્યામીનનું કુળ એ બંદીવાસમાંથી પાછું ફર્યું 70 વર્ષ પછી, એનો ઉલ્લેખ મેં તમને કીધો તો યિર્મયાનો 29મો અધ્યાય 10મી કલમમાં તમને જોવા મળશે. દાનિયેલ પ્રબોધકનું પુસ્તક 9મો અધ્યાય એની બીજી કલમ પણ એની સાથે સંલગ્ન છે, અને એ સાબિત કરે છે કે એ લોકો 70 વર્ષ પછી ઈશ્વરના આયોજનની અંદર એ યહૂદાનું કુળ બિન્યામીન સાથે પાછું ફર્યું હતું, રાઈટ? અને પાછા ફરે છે ત્યારે બીજી એક બીના બને છે. એ જો તમે નેહમ્યાનું પુસ્તક વાંચો તો એની અંદર તમને બીજા અધ્યાયની અંદર 19મી કલમની અંદર હોરોની સાનબેલાટ, આમોનીનો ચાકર ટોબિયા અને અરબી ગેસેમનું નામ સાંભળવા મળે છે, બરાબર? એ લોકો આવીને તિરસ્કાર કરે છે અને પૂછે છે કે આ તમે શું કરો છો? અને ત્યારે એ નેહમ્યા એનો જવાબ એને 20મી કલમમાં આપે છે કે આકાશનો દેવ અમને ફતેહ આપશે અને અમે બાંધકામ શરૂ કરીશું, પણ તમારો એની અંદર કોઈ હક હિસ્સો નથી કે સ્મારક યરુશાલેમમાં તમારું નથી, એ જાણજો. એનો મતલબ શું થયો કે આ જે સાનબલાટ, ટોબિયા અને અરબી ગેસેમ હતા એ સમૃનિઓ હતા. અને એટલે અહીંયા નેહમ્યા બહુ સ્પષ્ટ કહી દે છે કે આપણે તો પહેલેથી જ અલગ છે. તમે ઇસરાયલ ના રાજ્યના હતા અને અમે યહૂદા રાજ્યના હતા, બરાબર? અમે બંદીવાસમાં ગયા, ઈશ્વર અમને પાછો લાવ્યો, પણ તમે તો બંદીવાસમાં ગયા પછી પરત ફર્યા જ નથી અને મિક્સ થઈ ગયા છો બીજી પ્રજાઓ સાથે, એટલે તમે હવે ખરા યહૂદીઓ નથી, બરાબર? અને એટલે આ સાનબલાટ, ટોબિયા અને અરબી ગેસેમ, રાઈટ, એ પેલા રાજાના સંદર્ભમાં વાત કરે છે. 19મી કલમનો પાછળનો ભાગ, જ્યારે એ લોકો ત્યાં ગાડી હજી વિદેશી સલ્તનતના અંડરમાં હતા એટલા માટેની એ વાત કરે છે, બરાબર? અને ચોથા અધ્યાયની અંદર આવીએ તો આપણને વિસ્તૃત રીતે ત્યાં ગાડી જોવા મળે છે, જ્યારે નેહમ્યા અને એના સાથીદારો એ પેલો કોટ યરુશાલેમનો બાંધવાની આગળ પ્રોસેસમાં હતા ત્યારે, અને ત્યાં એ લોકો કોટ બાંધતા હોય છે ત્યારે તમે જુઓ તો એ લોકો કેવી મસ્કરી કરે છે. નેહમ્યા 4થો અધ્યાય એની 3જી કલમમાં ટોબિયા આમોની તેની પડખે ઉભેલો હતો અને એને કીધું કે ભલે એ બાંધવા દો, એમના પથ્થરના કોટ પર જો એક શિયાળવું ચડે તો પણ તે તૂટી પડશે. આટલી ભયંકર એકબીજા પ્રત્યેની એ સામ્રાજ્યો અલગ થયા પછી, એ રાજ્યો અલગ થયા પછી એકબીજા પ્રત્યેની ધૃણા હતી. કેમ? કારણ કે પેલું 10 રાજ્યોનું ઇસરાયલ અને 2 રાજ્યોનું યહૂદા બિન્યામીન એ અલગ થયા પછી પણ તમે પેલો અભ્યાસ કર્યો ને, હોમવર્ક કર્યું ને 20 રાજાઓનું, બરાબર? આમાં એક યહૂદામાં એક રાણી પણ હતી જેનો ઉલ્લેખ આપણે કરેલો છે. એ અંદર ઝઘડતા હતા પણ ખરા, વાંચ્યું ને તમે, બરાબર? અને એ 2 રાજ્યો ઝઘડતા હતા, ભાઈઓ હોવા છતાં પણ ઝઘડતા હતા. કેમ? કારણ કે ઈશ્વરની ખરી ઓળખ રહી નહોતી એમની પાસે, રાઈટ? અને અહીંયા આપણને ફરી વખત એ જોવા મળે છે કે પેલા લોકો 70 વર્ષના બંદીવાસ પછી આવી અને જયારે યરુશાલેમના કોટને એ લોકો સમારકામ કરે છે નેહમ્યાની આગેવાની હેઠળ, ત્યારે એમને નિરાશ, હતાશ અને એમને કહેવાય કે એમના વિચારો અને એમના આયોજનોને નેસ્ત નાબૂદ કરવાનું કામ કોણ કરે છે? આ સાનબલાટ, ટોબિયા અને અરબી ગેસેમ એ કોની આગેવાનીમાં કરે છે એ પણ આપણને તમે જોવા મળે તો ત્યાં તમને જોવા મળશે કે એ જે સમૃનિયો સૈન્ય હતો એને સાથે રાખીને બીવડાવવાને માટે એ લોકો પ્રયત્ન કરતા હતા. અને એટલે વાલાઓ યાદ રાખીએ જીવનમાં કે જેમ નેહમ્યાને ટાસ્ક આપ્યું હતું એમ તમને ને મને પણ ટાસ્ક આપેલો છે ઈશ્વરે, રાઈટ? પછી ગમે તેવી સામે સત્તા કેમ ના હોય, રાઈટ? ગમે તેવી સત્તા કેમ ના હોય, પણ એટલું યાદ રાખવાનું કે તમારી ને મારી સાથે જીવંત ઈશ્વર છે, જીવંત ઈશ્વર છે, રાઈટ? એ લોકોને ખબર છે કે અમે ઈશ્વરના નામે ઓળખાતા હતા, રાઈટ? પણ હવે ઓળખાતા નથી, સમૃનિયો તરીકે ઓળખાઈએ છે. એમની આઈડેન્ટિટી આખી ચેન્જ થઈ ગઈ છે. એ અંદરથી એમને બધી જ ખબર છે, તેમ છતાં પણ જો ઈશ્વરના આયોજનને એ લોકો વેરણ છેરણ કરવા પ્રયત્ન કરે છે તો એના માટે જવાબદાર એ લોકો ઠરે છે, રાઈટ? અને એટલે અહીંયા જે બાબત સમજવાની છે એ આ જ સમજવાની છે કે તમને ને મને ઈશ્વરે ચોક્કસ આયોજન સાથે આ સૃષ્ટિ પર મોકલ્યા છે, જન્મ આપ્યો છે. કારણ કે તમારો ને મારો ઈશ્વર એ જીવતો ઈશ્વર છે, એ આયોજનનો ઈશ્વર છે, એ વ્યવસ્થાનો ઈશ્વર છે. અને એટલે વાલાઓ
એટલે તમારી ને મારી જવાબદારી એ બહુ વધી જાય છે, બહુ વધી જાય છે. અને એટલે જો ઈશ્વરની બીકમાં ને ઈશ્વરના ભયમાં આંખમાં આંખ પોરવીને રાઈટ સામી છાતીએ વાત કરીશું તો કોની મજાલ છે કે એવા ગોલિયાતો આપણી સામે ઉભા રહી શકે. રાઈટ. પ્રભુ આ બાબત સમજવાના માટે મને અને તમને પુષ્કળ કૃપા આપે ને ઈશ્વરનું આયોજન આપણા જીવનોમાં પરિપૂર્ણ થાય અને એ સમજી શકીએ, આનંદ માણી શકીએ. મારી શુભેચ્છા. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસડ ડે. બાય બાય. ટેક કેર.